સખી કે આજ અમારા આંગણે મોતી વરસા મેઘ બાબા એવી મારી મંતરની જાણવા વાળી રાજ રાજેશ બ્રહ્માંડનો જેને માલિક કહેવાય સાહેબ બ્રહ્માંડનો જેને માલિક કહેવાય સાહેબ માં કહેતા જેનો મુખ ભરાઈ જાય માં કહેતા મારું તમારું હૃદય ભરાઈ જાય મારું તમારું હૃદય ભરાઈ જાય પછી જાણે આપણા જન્મની દેનારી આપણી જનેતા હોય તોય ભલે અને આપણી આ મઢડાની મારી પર બેઠી આપણી કુળની જેવ હોય તો ભલે બાબા 18 શાસ્ત્ર જોયો 18 વેદ જોયો જેની મારી માં નામનો શબ્દ ન હોય ભાઈ તો 18 શાસ્ત્ર ખોટા પડી જાય તો વેદ ખોટા પડી જાય બાબા કદાચ રામાયણ માંથી માતાજી સીતાજીને જો પાત્ર કાઢી નાખો ને પછી રામાયણ ખોટી પડી જાય બાપ અને કદાચ મહાભારત માંથી માતાજી દ્રૌપદીજીનું જો પાત્ર કાઢી નાખો ને તો આખી મહાભારત ખોટી પડી જાય બાપ 18 શાસ્ત્ર ખોટા પડી જાય 18 વેદ ખોટા પડી જાય ભાઈ જેની મારીમાં માં નામનો શબ્દ ન હોય બાપ મોઢે બોલો માં દાદો હાજુ નાનપણ સાંભળે મતલબની મજા મને કડવી લાગે કાગડા બા અનાજ મારી અંબાજી કદાચ આબુગઢના ડુંગરની માથે બેઠી હોય તો ભલે બાબા અને મારી મહામાયા ભલામણ આકાશની મારીમાં હોય તો ભલે પતાલની મારીમાં કદાચ મારી માતાજી મેલડી હાથ ભંગને હોય તાણી હુઈ ગયા હોય તો મારે એમ થવું છે મારા સ્વરૂપા મારા બાળક મને કાંઈ યાદ કરે છે બાબા વાગડીઓનું વિકટાળીઓની જળજળ જીજેની ઉપાતો હેડા હેડા મારે મેલું કાતો હેડી હેડી હોય વાત બાબા ये तो माँ से मिश्र है अरे मीठा ये मधुर ने मीठा में हुला रे लो हमने गाई थी मीठी से मोरी मात रे जननी निजोड़ सखी नहीं मोड़े કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા બે પૂજા કરતા ત્યાં પૂજા કરીને માતાજીને પ્રેમથી જય બોલી પછી ડાકનો કાર્યક્રમ આપણે ચાલુ કર્યું હા હા સમજણ હા હા બોલ્યો શ્રી અંબાજી મહારાજ કી મેલડી મહારાજ કી ચામુંડા મહારાજ કી ખોડિયાર મહારાજ કી બહુચાર મહારાજ કી વંશના દેવની કૃષ્ણ કનૈયાલાલ કી હનુમાનજી મહારાજ કી ઓ બ્રહ્મ ગુરુદેવ
પાસે વિચાર જાવ એટલે કોઈના રાજા એ કોતરાની માઈમાં મારા રાવણ જેવો ડાક લાગે એટલે પેલા મારા વીર વાસણજી આપા ખેતરાની વાગે પછી મારી જોત માયાની વાગે હજી મારો ધરતીનો વાસ એ મારો મેવાડનો રાજા મેં કડુકાના પાલકથી માંડી ત્યારે ધીમે ધીમે ઢગલા માંડતો મારી મેલડીના મને ખલેરાના તમારા સંસ્કારો લઈને આવતો હોય પણ કઈ રીતે આવે Yeah.
આપી જઈ છે બાપ હું જવાબ કરી ખમા હમા તને હો છે મારી ખમા તારા તેજને માં અંબા ખમા મારી ભલાવે
મારી પાસે બેઠા છે મુગલ બાદશાહની ફોજ છેલ્લી આવી ભાઈ બે ગઢને જીતવા માટે મુગલ બાદશાહની ફોજ મોકલેલી અને આપણે આખા ભારત વર્ષની મારીમાં જોયું ને તો ગઢ બે જ છે એક પાવાગઢ અને બીજો જુનાગઢ હો ભાઈ મસ્તિક રાખ્યો સમય સમય જેવો જરો વિકેલા જમી દેવા શંકરપુરના સાવસની મારીમાં આવી ગાયને વાવો લીધો છે માતાજીના કરોડે કુંડા રમે છે મુગલ બાદશાહ એવા કર્યો હે સિપાહીઓ બેલી ગયો દીવાનો આ કુંડા એ પકડી લાવો આજ રાતના એને આપણે ભોજન કરવાના છે બાપ આ બધા તો જોકે રાજા કોઈને વેળા થાય મારી માતાજીનો કલંકીનો અસવાણીનો કુંડો બોલ્યો નહીં હા જોડે કોની ઢોલી સતરો હોવાનો નથી અને લાકડીના ટેકે કુંડાની વારે મારી બાળી બહુચર આવી બાબો હે મોલા બધાર જો મારો કુંડો સાદો હોય તો કહી દે બાપ કે દુનિયાની માલિકા હે ગોરી બાદશાહ દુનિયાની માલિકા કદાચ આવજો જેના દેશની માલિકા જો મોટી ગઈ હોય અને ભલા માણસ જો મોટી બોલાવું નહીં ને તો હું સકસ કુંડા આવવાની બહુચર માતા ખૂબ મજા આવી हमारा तारा की माँ ये हमारी जहो मामा ये हमारी जहो ये हाँ
વાહ બોલ માલિક વાહ માનું ભાઈ હું હો એ ભાઈ આ મેલડી હવે ખાવો હોય નહીં મામા થા મારી મા ये मारी माता हम कोई पार सुधा भाई बहुत राम हम कोई पार सुधा हम धरनी रात तेरा મારી ભવાની ના ધણી આવી મને નમી જા અને ઝારખંડ ધરતીની માથે તો રાજા નો બનાવું ને તો ધરતી માથે મારી ભવાની
હનુમાનજી બોલો બોલો બોલો
દિવસ વાર ઘણી મારી માતાજી રોજ સાંજ માતાજી મહિના માથે લઈ અને વલભીપુર શહેર કે માતાજી મહી વેચવા જતા તેથી અમારા ગોપાભાઈ રાવણદેવ માતાજીના મહી ગાતા હોય પણ કઈ રીતે ઓય માથે બધું કરી મેલી ખોળવાય હલવે હલવે મારી ભૂલ થઈ જાય કરો માલ એમ કહે કે ભાઈ એ આ મારો આવો અને હું ધાવણી ભાઈ આવું બોલું ખબા તારા તીર્થમાં ધાવણી મરી જાઓ Let's get it.